Hello students, namaste everyone. Today I am going to start a new unit that is first unit of your syllabus, that is determinant. Okay, so first of all I will give you the introduction part of this introduction part, and then the sums on basis of that introduction topic. Okay, so let's start with the introduction, that is what is determinant. Okay, determinant is row column arrangement. Row column determinant is the value of any data in the row column form, that is called the determinant. Okay, તો determinantમાં તમારે કાંઈ પણ નંબર એક સ્ક્વેર અરેન્જમેન્ટ કરો, કોઈ પણ વેલ્યુઝની સ્ક્વેરમાં રિપ્રેઝન્ટ કરો તો એને ડિટર્મિનન્ટ કહેવાય. ડિટર્મિનન્ટ છે એ ઓલવેઝ કેપિટલ લેટર એથી બતાવાય છે. ABCD કેપિટલ લેટરથી કોઈ પણથી બતાવાય છે. ઓકે, ધેટ ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ એ ઇઝ ઇક્વલ બે વર્ટિકલ લાઇનમાં વચ્ચે રો ને કોલમને તમે મૂકી દો તો એક ડિટર્મિનન્ટ છે. ઓકે, તો આ ડિટર્મિનન્ટ જે છે એ હું રો જે છે એ શું છે તો કે આ રો છે, આ રો છે અને આ બે છે એની કોલમ છે. ઓકે, અને એ જે રો કોલમ ઇન્ટરચેન્જ જે ઇન્ટરસેક્ટ થાય છે, જે એકબીજાને ક્રોસ કરે છે, ત્યાં હું બે વેલ્યુ મૂકું. રાઈટ, તો આ પહેલી રો છે R1, આ વેલ્યુ છે R2, આ છે C1 અને આ C2. બે રો અને બે કોલમ સાથે હું અહીંયા એક વેલ્યુ મૂકું 1, અહીંયા મૂકું 2, અહીંયા મૂકું 3 અને અહીંયા મૂકું 4. તો આને કહેવાય ડિટર્મિનન્ટ એ. ડિટર્મિનન્ટ એ જેમાં બે રો અને બે કોલમ છે. ઓકે, સેમ વસ્તુ રો જે છે આ છે, બીજી રો છે, ત્રીજી રો છે, બે કોલમ રોને પછી 3 કોલમ અને 3 રો, એવી રીતે હું મૂકું તો એને ઇન્ટરસેક્ટ કરે છે. રાઈટ, તો એ બધી વેલ્યુઝ છે આવે. હવે આ જે છે એ 1, 2, 3 એને 1 ને એલિમેન્ટ કહેવાય. એલિમેન્ટ. ઓકે, એલિમેન્ટ કહેવાય 1 ને. 2, 3, 4 એ બધા એલિમેન્ટ ઓફ ડિટર્મિનન્ટ કહેવાય. આ એની વેલ્યુ છે, પ્લેસ વેલ્યુ શું કહેવાય તો કે આ જે 1 છે એ કઈ જગ્યાએ છે તો કે એ જે છે એ A11 એટલે કે ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ, એટલે A11, આને A11 કહેવાય. એની પ્લેસ વેલ્યુ કઈ જગ્યાએ 1 મૂકેલો છે તો કે પહેલી રો અને પહેલી કોલમ જ્યાં મળે છે ત્યાં એ 1 મૂકેલો છે. બીજી વેલ્યુ જ્યાં એ જ વસ્તુ A12 પહેલી રો અને બીજી કોલમ જ્યાં મળે છે ત્યાં મેં 2 મૂક્યું છે. આની વેલ્યુ શું થશે તો કે A21 બીજી રો અને પહેલી કોલમ, અને આ જે છે એ A22 બીજી રો અને બીજી કોલમ. ઓકે, તો આ બધી આખી વસ્તુ જે છે એ કે જે ડિટર્મિનન્ટને તમે અલગ એની જે એલિમેન્ટ્સ છે, ડિટર્મિનન્ટના જે પાર્ટ્સ છે તમે કઈ રીતે ઓળખી શકો, એને આઈડેન્ટિફાઈ કરી શકો, એ ડિટર્મિનન્ટ છે. ઓકે, સેમ વસ્તુ અગેન આઈ રિપીટ ઇટ. પહેલાં તો ડિટર્મિનન્ટ છે કેપિટલ લેટરથી ABCDથી કંઈથી બતાવાય છે, પછી બે વર્ટિકલ લાઇન મૂકો છો. બે વર્ટિકલ લાઇનમાં જો A11, A12, A21 and A22, પહેલી રો પહેલી કોલમ, બીજી રો પહેલી કોલમ, આ પહેલી કોલમ, આ બીજી કોલમ, C1 અને આને કહેવાશે C1 સોરી, આ R2, આ R1, આ C1 અને આ C2. ઓકે, તો એ જ વસ્તુ આ જે છે એ બે રો અને બે કોલમ સાથે છે. એવી જ રીતે 3 રો અને 3 કોલમ તો કે R1, R2 અને R3, C1, C2 અને C3. રાઈટ, તો શું થશે અહીંયા મળે એ A11, અહીંયા છે એ A12, અહીંયા છે એ A13. અહીંયા શું મળશે તો કે સેકન્ડ રો પહેલી કોલમ, સેકન્ડ રો સેકન્ડ કોલમ એન્ડ સેકન્ડ રો થર્ડ કોલમ. અહીંયા શું થશે તો કે થર્ડ રો પહેલી કોલમ, થર્ડ રો સેકન્ડ કોલમ એન્ડ થર્ડ રો થર્ડ કોલમ. ઓકે, તો આ જે છે એ 3 રો ને 3 કોલમ સાથેનો ડિટર્મિનન્ટ અને 2 રો ને 2 કોલમ સાથેનો ડિટર્મિનન્ટ. આ ડિટર્મિનન્ટની વેલ્યુ આ A11, A12 એને એલિમેન્ટ કહેવાય. એ એલિમેન્ટની જગ્યાએ તમે કાંઈ પણ વેલ્યુ મૂકી શકો છો. તો ધીસ વન ઇઝ ધ ઇન્ટ્રોડક્શન પાર્ટ ઓફ ધ ડિટર્મિનન્ટ. નાઉ લેટ્સ ટેક ધ વન મોર થિંગ that is used in the determinant, that is 2 by 2 determinant and 3 by 3 determinant.
2x2 ડિટર્મિનન્ટ કોને કહેવાય? તો કે ઇફ એ હેઝ 2 rows and 2 columns, 2 rows and 2 columns, 2 rows and 2 columns, રાઈટ. તો એને 2x2 ડિટર્મિનન્ટ કહેવાય. 2 rows અને 2 column એટલે આપણે હમણાં જ જોયું કે એના એલિમેન્ટ્સ છે એ આ બનશે 2 2 2. એને 2x2 ડિટર્મિનન્ટ એટલે એને પહેલાં હંમેશા રો બતાવાય ને પછી કોલમ બતાવવાની, રાઈટ. સેમ વસ્તુ A ઇઝ ઇક્વલ 3x3, તો 3 rows અને 3 columns, 3 rows and 3 columns, તો એને 3x3 ડિટર્મિનન્ટ કહેવાય. સેમ વસ્તુ A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33, આને કહેવાશે 3x3 ડિટર્મિનન્ટ. ઓકે, તો આ ઓર્ડર ઓફ મેટ્રિક્સ ઓલવેઝ રો પહેલાં લખવાની અને કોલમ પછી લખવાનું, તો એ 3x3 ડિટર્મિનન્ટ થશે. ઓકે, સો એ ડિટર્મિનન્ટની વેલ્યુ. દેન નેક્સ્ટ ટોપિક દેટ ઇઝ એક્સપાન્શન ઓફ ડિટર્મિનન્ટ. ઓકે, હવે એક્સપાન્શન ઓફ ડિટર્મિનન્ટ જે છે એ વસ્તુ આપણે પહેલાં 2x2 ડિટર્મિનન્ટનું એક્સપાન્શન કઈ રીતે કરશું એ જોઈ લઈએ. તો સપોઝ કે મારી પાસે A ઇઝ ઇક્વલ 5, 6, 7, 8 આવી રીતે આપેલું છે. તો આ જે છે એ આપણો પહેલો એલિમેન્ટ છે, રાઈટ. તો એ પહેલો અને આમ ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું, ધેટ ઇઝ ઇક્વલ ટુ 8 into 5 minus 6 into 7. તો ધેટ ઇઝ ઇક્વલ ટુ 8 5 40 minus 42, that is equal to -2. આ 2x2 ડિટર્મિનન્ટ જે છે એનું આપણે એક્સપાન્શન કરીએ તો એ 2x2 ડિટર્મિનન્ટની વેલ્યુ જે છે એ -2 થાય. ઓકે, સેમ વસ્તુ 3x3 માટે કઈ રીતે કરશું તો એ આપણે જોઈએ. આ 3x3 ડિટર્મિનન્ટને એક્સપાન્શન માટે આપણે ફર્સ્ટ રોથી એક્સપાન્શન કરીશું ઓલવેઝ. ઓકે, તો પહેલી કોલમનું વેલ્યુઝ જે છે 4 એ આપણે એઝ ઇટ ઇઝ રાખીશું. 4 છે એઝ ઇટ ઇઝ એટલે 4 અહીંયા મૂકેલું છે. જ્યાં 4 છે એની રો અને કોલમ મારે કાઢી નાખવાની, બાકી જે બચે છે એ મારે અહીંયા લખવાનું, રાઈટ. એટલે એ શું થશે? 2x2 ડિટર્મિનન્ટ મળી જશે. ઓકે, પછી પહેલી રો બીજી કોલમ એટલે કે A12ની જે વેલ્યુ છે એ -7 અહીંયા મૂકી, રાઈટ. એ -7 જે છે એની રો અને કોલમ કાઢી નાખો એટલે શું બચે? 3 1 અને 6 0, 3 1 6 0 જે રીતે છે એ રીતે લખી નાખો એટલે એ થયું 2x2 ડિટર્મિનન્ટ. ઓકે, દેન પ્લસ આ થર્ડ A13, તો A8 પ્લસની સાઇન અહીંયા ઓલવેઝ A21 એટલે કે સેકન્ડ એલિમેન્ટ છે એની સાઇન ઓલવેઝ માઇનસ હશે, રાઈટ. એટલે એ માઇનસ મૂકવાનું એટલે પેલું પ્લસ માઇનસ પ્લસ આવી રીતે યાદ રાખવાનું. એટલે સેકન્ડની વેલ્યુ ઓલવેઝ માઇનસ હશે અને 8ની રો કોલમ હું કાઢી નાખું એટલે આ જે બને છે એ ડિટર્મિનન્ટ 3 1 2 5. ઓકે, એટલે આ એનું એક્સપાન્શન થયું. હવે એનું મલ્ટિપ્લિકેશન આપણે એનું એક્સપાન્શન 2x2નું એક્સપાન્શન તો આપણે હમણાં જ જોયું 4. પછી આ એનું ક્રોસ મલ્ટિપ્લિકેશન 2 into 0 -6 into 5 -7 એઝ ઇટ ઇઝ. આનું ક્રોસ મલ્ટિપ્લિકેશન 3 into 0 -6 into 1 +8 એઝ ઇટ ઇઝ એન્ડ ક્રોસ મલ્ટિપ્લિકેશન 3 into 5 -2 into 1. હવે મલ્ટિપ્લિકેશન અને એડિશન સબટ્રેક્શન કરવાનું છે. પહેલાં મલ્ટિપ્લિકેશન કરી નાખીએ. 4 into 0 -30 -7 એઝ ઇટ ઇઝ એન્ડ 0 -6 +8 એઝ ઇટ ઇઝ એન્ડ 3 5 15 -2. બાકી તમે એડિશન સબટ્રેક્શન જોઈ શકો છો શું છે એ પ્લસ માઇનસ થશે એ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા -30 છે એટલે 4 into -30 -20 થશે. -7 into -6 એટલે +42 થશે અને 8 into 13 104. આન્સર વિલ બી 26. ઓકે, ડિટર્મિનન્ટમાં એક્સપાન્શન કરતાં આવડે એટલે બધું જ આવડશે. ઓકે, સો દેટ ઇઝ ધ એક્સપાન્શન ઓફ ડિટર્મિનન્ટ. એન્ડ નેક્સ્ટ વન દેટ ઇઝ ટેક વન મોર એક્ઝામ્પલ, રાઈટ. દેટ ઇઝ 2. આપણે એક્ઝામ્પલમાં જે વેલ્યુ છે એ 3 rows અને 3 columns એટલે 3x3 ડિટર્મિનન્ટ છે આ. ઓકે, એનું અગેઇન એક્સપાન્શન, તો એક્સપાન્શન વિથ ફર્સ્ટ રો એ ફર્સ્ટ પ્લસ માઇનસ ફર્સ્ટ આમ મૂકી દેવાનું. પહેલાંની વેલ્યુ પ્લસ છે 2 એઝ ઇટ ઇઝ. 2ની રો કોલમ કાઢી નાખો એટલે બાકીનો ડિટર્મિનન્ટ મૂકવાનો -2 5 3 into 2.
પછી બીજાની સાઇન માઇનસ હોય એટલે -5 એઝ ઇટ ઇઝ, અને એની રો કોલમ કાઢી નાખો, આ પ્લસ માઇનસ પ્લસ, રો કોલમ કાઢી નાખો એટલે 3 5 -1 2. ઓકે, દેન નેક્સ્ટ વન તે પ્લસ, અહીંયા 3ની વેલ્યુ માઇનસ છે એટલે -3 સાથે મૂકવાનું, અને એની રો કોલમ કાઢી નાખો એટલે 3 -1 -2 3. હવે જે આપણે મલ્ટિપ્લિકેશન કરીએ છીએ એ રીતે 2x2 મેટ્રિક્સમાં અહીંયા 2 એઝ ઇટ ઇઝ, આ બેનું મલ્ટિપ્લિકેશન -2 × 2 -5 × 3, -5 એઝ ઇટ ઇઝ, 3 × 2 -5 × -1, દેન પ્લસ માઇનસ અહીંયા -3 થઈ જશે, 3 × 3 એન્ડ -2 × -1. મલ્ટિપ્લિકેશન કરો, 4 -4 -15, -5 as it is, 3 2s are 6, and minus plus -5, 5 into -1 -5, અને -5 એટલે +5 થઈ ગયા, -3, 3 into 3 9, and -2 into -1 એટલે +2, and માઇનસની સાઇન આગળ તો છે જ, એ -2. ઓકે, then 2 -19, -5 11 3 7. ઓકે, અને એડિશન સબટ્રેક્શન કરો કે જે છે એ આન્સર ઇઝ -114. Okay, I think all of you are clear with how to expand the determinant. Okay, then next one, that is, take one more example, 10 4 6 12 24 5 50 5 2 3. Okay, again same thing, આપણે જે રીતે આગળ કર્યા બે એક્ઝામ્પલ એ જ રીતે 10 એઝ ઇટ ઇઝ અને પ્લસ માઇનસ પ્લસ સાઇન. ઓકે, 10 એઝ ઇટ ઇઝ, 10ની રો કોલમ કાઢી નાખો, 25 50 2 3, એન્ડ -4ની રો કોલમ કાઢી નાખો એટલે 12 5 53. ઓકે, દેન +6ની રો કોલમ કાઢી નાખો એટલે 12 5 25 2. ઓકે, નાવ ક્રોસ મલ્ટિપ્લિકેશન 10 25 75 5 2s are 100, -4 12 3s are 36, -250 50 into 5, +6 12 into 2 24, -125. 10 -25 -4 -214. એડિશન સબટ્રેક્શન જે થાય છે એ કરી લો, એ કેલ્ક્યુલેટર તમારી પાસે છે જ, તમે ચેક કરી શકો છો, આન્સર ઇઝ 0. ઓકે, so this one is the whole about the expansion about the expansion of determinant. Okay, so and the last one I have put the practice sum for your expansion for your knowledge. Okay, so that is the exercise that I have given for practice, expansion of determinant. Expand this determinant and answer is given in this bracket. Okay, so try it yourself and do it in your book. Okay, in the next lecture I am going to explain you the next topic of determinant. Till that, thank you very much and bye bye.